નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસનું ગુજરાતી વાત. તો ડીસાના ધરતીનગર રેસિડેન્સમાંથી યુવકનું અપહરણ કરાયું હતું. સમગ્ર વાત કરવામાં આવે તો ડીસામાં રહેતા એક યુવકના ભાઈએ મોરબી ખાતે રિંકલબેન પટેલ સાથે પ્રેમ લગ્ન કરેલા હોય, જેથી આ બાબતે યુવતીના સગાઓએ રિંકલબેનને પરત મેળવવા આરોપીઓએ એક સંપ થઈ કાયદા વિરુદ્ધની મંડળી બનાવી ડીસાના ધરતી રેસિડેન્સી ખાતે યુવકના ભાઈનું અપહરણ કરી રાજસ્થાન ખાતે ફાર્મ હાઉસ પર લઈ જઈને આરોપીએ ફરિયાદીને ગાડીમાં તથા ફાર્મ હાઉસમાં મૂઢમાર મારી જમણા હાથે ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. મોરબી લઈ જઈને મોરબી તિમાળિયા હોનેસ્ટ હોટલ આગળ લાવીને નાસી જતા જ આ મામલે પીડિત યુવકે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મૂળ ડીસાના ધરતીનગરના રેસિડેન્સ ખાતે રહેતા મયંકભાઈ સુરેશભાઈ પટેલ પ્રાઇવેટ નોકરી કરી પરિવાર સાથે રહેતા હતા. જોકે તેમના નાના ભાઈ સતીશ સુરેશભાઈ પટેલ મોરબી ખાતે રહે છે. જોકે થોડા સમય અગાઉ સતીશભાઈ જેઓ ત્યાં રહેતી રિંકુ પટેલ સાથે પ્રેમ લગ્ન કરેલ છે. જોકે આ લગ્ન યુવતીના પરિવારજનોને પસંદ ના હોય એ બાબતની અદાવત રાખી હતી. તેને લઈને મારવામાં આવ્યો હતો તેમજ અપહરણ કરવામાં આવ્યું હતું. જેકેએસનું ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. સુરેશભાઈ વડાવિયા, રહેવાનું દિશા ધરતી રેસિડેન્સી. મારું અહીંયા ઘર પાસેથી 6-7 જણા આવીને અપહરણ કરીને લઈ ગયા હતા. મને રાજસ્થાન લઈ જઈને આખી રાત ઢોરમાર માર્યો અને વહેલી સવાર પડતા મને અહીંયાથી મોરબી લઈ અને માળિયા હોનેસ્ટ હોટલે છોડી દીધો. શાના માટે મગજમારી થઈ હતી તમારા ભાઈ? મારા ઘાયલ ભાઈને એની બેન લવ મેરેજ કરેલા હતા, એમાં મને વાંક વગર લઈ ગયા હતા. તમે કોઈ જાણતા હતા એમાં? ના. ક્યારે ઉપાડ્યા? કેટલો ટાઈમ થયો હતો? 6 વાગે સાંજે, 22 તારીખે. કેટલા દિવસ અને ક્યારે છોડ્યા તમને? કાલે સવારે 23 તારીખે સવાર 9 વાગે. કેટલું લાગ્યું છે તમને? હાથમાં, વાહામાં, બધે, આખા શરીર ઉપર. પછી તમારા મમ્મી પપ્પા ગોતશોધ કરી તમારી? હા, શોધખોળ કરી હતી. ફરિયાદ કરી છે? હા. ક્યાં કરી ફરિયાદ? દક્ષિણમાં. શું જવાબ આવ્યો? હજી તો ફરિયાદ કેટલા દિવસ થયા? ફરિયાદ હમણાં અત્યારે લખીને ગયા.